एकदंत दो मात त्रिगुण गुण माया रहित जय सुंड सहित भुज पांच खट मुख भ्रात घणी जय सप्त पारायण सुगंध अष्टमूर्ति सुत वंदन रिद्धि सिद्धि नवनीत दस हयीश के नंदा शांति करण शुभ करण सदा मौल सुख कंद को कर जोड़ कवि दाद कहे नमन गौरी नंद को एक दंत दो मात त्रिगुण गुण माया रहित जय सुंड सहित भुज पांच खट मुख भ्रात गणे जय सप्त पारायण सुगंध अष्टमूर्ति सुत वंदन रिद्धि सिद्धि नवनीत दस अय इसके नंदन शांति करण शुभ करण सदा मौल सुख कंद को कर जोड़ कवि दाद कहे नमन आ गौरी नंद को સૌરાષ્ટ્રની ધરતી સૌરાષ્ટ્રનું જેને પાટનગર કહી શકાય એવું રાજકોટ જિલ્લો જ્યાંથી આજી નદી વહે છે આજી કાંઠેનું આ દહીસરડા ગામ અને સરસ્વતીનું મંદિર જેને કહી શકાય એવી દહીસરડા પ્રાથમિક શાળા આનંદના પ્રસંગે આપણે મળ્યા છીએ રખના પ્રસંગે મળ્યા છીએ એવા રૂડા પ્રસંગે મળ્યા છીએ ત્યારે મારા પરમ મિત્ર સુભાષભાઈ રાઠોડના આવા રૂડા આયોજનમાં એમના આમંત્રણને માન આપી આપ સૌ અહીંયા પધાર્યો છો ત્યારે સામાન્ય રીતે એવું હોય કે સૌરાષ્ટ્રના કલાકારો આવીને ઉત્તર ગુજરાતમાં ડાયરા કરે આજે ઉત્તર ગુજરાતનો કલાકાર સૌરાષ્ટ્રમાં કાર્યક્રમ કરશે અને હમણાં અમારા સંચાલક બહુ સારું સંચાલન કરે છે સુખદેવભાઈ કીધું ને ચારણ ચોથો વેદ વણ પઢ્યો વાતું કરે પણ હવે ભણેલો ચારણ બોલશે અત્યાર સુધી વણ પઢ્યા બોલતા હવે ભણેલો બોલશે એટલે આજે આનંદ કરવો છે આમ તો બાળકોનો કાર્યક્રમ છે અવાજ બરોબર આવે છે ને બેકિંગમાં મને અવાજ બરોબર આવે છે હા તો વધારે સમય મારે નથી લેવો કારણ કે આપણે મૂળ તો બાળકોને માણવા માટે મળ્યા છીએ આમ અમારે ડાયરો કરતા હોય ત્યારે અમારી ડાયરામાં અમારી લિમિટ ના હોય બોલવાની કલાક 2 કલાક 1.5 કલાક 3 કલાકના સતત આપણે રાઉન્ડ લેતા હોઈએ પણ અહીંયા થોડું થોડું પીરસવાનો હું પ્રયત્ન કરીશ ભારત વર્ષની આ પવિત્ર ધરતી શબ્દ એક શોધું ત્યાં આખી સંહિતા નીકળે ને કુવો જ્યાં ખોદું ને બાપ એમાંથી સરિતા નીકળે સાવ અલગ તાસીર છે આ ભૂમિની અહીંયા મહાભારત વાવો ને એમાંથી ગીતા નીકળે હજી જનક જેવા આવીને હળ હાકે તો આ ધરતીમાંથી સીતા નીકળે અરે ધબકે છે ક્યાંક ક્યાંક લક્ષ્મણની રેખા જ્યાંથી રાવણ બીતા બીતા નીકળે અને દત્ત યોગીની ફૂંક લાગે તો તપના ધૂણા હજી દખીતા નીકળે શબ્દ એક શોધું ને સંહિતા નીકળે એવી આ ભારત વર્ષની પવિત્ર ધરતી અમારા સંચાલક મિત્રે વાત કરી એમ ભગવાનના 24 અવતાર આ ધરતીમાં થયા છે જય જય મેન કમટ નર હરબલ વામન પરશુરામ રઘુવીર કૃષ્ણ કીર્તિ જગ પાવન બૌદ્ધ ગલ્લ કે વ્યાસ પ્રતુ હરિહંસ મનંતર યજ્ઞ ઋષભ હય ગ્રીવ ધ્રુવ વરદયન ધનવંતર દત્ત કપિલ દેવ બદ્રીપતિ સનકાદિક કરુણા કરોન 24 રૂપ લીલા રુચિર અગ્રદાસ ઉર્બદ ધરે આવા ભગવાનના જે 24 અવતારો થયા છે એટલે થોડા દુહા થોડા છંદની આપને અહીંયા હું યાદી કરાવતો જઈશ પણ મારી ચિંતા મારી ચિંતા એવી ધન વિનાશિની
શકત પણ વિસરે હતી માતા જીઓને સુમા આજનો પ્રસંગ આપણા સૌના માટે લાગે છે કેવો કે આજે આનો આજ આનંદ આજ અક્ષરામ જનયાજ ને ડોમાઈ અમારે રે પણ સખી સખી અમારા માં સરસ્વતીનું મંદિર હોય અને બાળ સ્વરૂપ જે ભગવાનનું સ્વરૂપ છે એવા બાળ દેવોનો કાર્યક્રમ અને એમાં આ તો સૌરાષ્ટ્ર એવા કાર્યક્રમમાં જ્યારે આજે લોક સાહિત્યની ચારણી સાહિત્ય શ્રેષ્ઠ સાહિત્યના 3 પ્રકાર શ્રેષ્ઠ સાહિત્ય લોક સાહિત્ય અને ચારણી સાહિત્યની થોડી યાદી કરવી છે ત્યારે ગણપતિ વંદનાથી કાર્યક્રમની શરૂઆત થાય એમાં માનું સ્તવન પણ આવે પણ હમણાં જ અહીંયા શિવ તાંડવની જ્યારે આપણે યાદી કરી છે ત્યારે ભગવાન શિવને પણ મારે યાદ કરવા છે ત્યારે કે કૈલાસના ખોબરાને માથે ભગવાન શિવ તાંડવ નૃત્ય કરે ચારણો સિદ્ધો સાધ્વીઓ નાગ પલંગ અપ્સર અને ગંધર્વો સાથે મળ્યા હોય માં સરસ્વતી પોતાનો સિતાર લઈને સુર પર આવે ભગવાન વિષ્ણુ પોતાની કમર પર મૃદંગને બાંધીને થપાટ આપે અને શિવ તાંડવ સંસ્કૃતના નારાજ છંદમાં એનો પરમ ભક્ત રાવણ લખે પણ અમારો કોઈ ચારણ હાથમાં કલમ લે વિજયભાઈ અને એનો ભાવાનુવાદ કરે ત્યારે કેવું દ્રશ્ય લાગે હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડડા દડડા બજે એ સૌરાષ્ટ્ર સાઉન્ડ હોય ને સૌરાષ્ટ્ર સાજિંદા હોય ને એટલે કેવું ન પડે ભગવાન શિવ માટે મારો ગુલાબ રાગ લખે હડડમ ખડડમ બ્રહ્માંડ હલે દડડમ દડડા દડડા બજે કડકે ધરણી કડડમ કડડમ હડડમ મુગનાદ પ્રજંત હરે પર મે હર મોદ ધરી પશુપાલન કામ પ્રજાડન નાચ કરે છે કામ પ્રજાડન નાચ કરે મારો કામ પ્રજાડન નાચ કરે ભયંકર ભૂતળનાથ જતન કરતે નખતે ભણતે તળજમ બરબાદાય બંકર દાદ સંગર પાહતે બબકે ગણ ભૂત ભયંકર ભૂતળનાથ જતન કરતે નખતે ભણતે તળજમ બરબાદાય બંકર દાદ સંગર પાહતે ડબ કોઈ કટંકર પાહ
તાંડવને અમારો રામકૃષ્ણ નામનો ચારણ હાથમાં કલમ લે અને ચારણી સાહિત્યના ચરચરી છંદમાં એનો ભાવાનું વાત કરે ત્યારે કવિતા દ્રશ્ય કેવું લાગે? कैसे श्रोण सम विशाल जटाजोट चंद्रबाल गंग की तरंगबाल विमल नीर गाजे सैल श्रोण सम विशाल जटाजोट चंद्रबाल गंग की तरंगबाल विमल नीर गाजे कुम कुम श्री सुर लाल प्रभुति 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 वर्षा दे मौंडन की कंठमाल निर्जय हृदय खुशाल स्फटिक जाल रुद्र माल हर जाल गाजे बम 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 डमरू बाज 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 नाद वेद स्वर सुसाज शंकर महाराज राज तांडव नाचे भोले महाराज राज तांडव नाचे भगवान शिव दानव नृत्य करे दृश्य केવું લાગે? धा दिलांग तिजगढ़ 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 धा दिलांग तिजगढ़ दिलांग बाज रूद मधुर विष्णु कमर बाजे चुम 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 धाम धाम धम धम धमात घर कम कम कमात धम धम धमात चारण शीश सर धर सर सनार धर्म धाम मोक्ष परोक्ष जाते बम 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 डमरू बाज नाद वैद स्वर सुसाज शंकर महाराज राज तांडव नाचे भोले महाराज राज तांडव नाचे इको थोड़ा का बिना આમાં એક શબ્દ સમજાય નહીં તોય મજા આવે નહીં. શબ્દ સમજાય નહીં એની મજા આવે, સમજાય તો વધારે મજા આવે. અમારો એક જગ્યાએ કાર્યક્રમ હતો અને મોટા ભાગે મારે ડાયરામાં સંચાલન કરવાનું હોય વિજયભાઈ. એટલે ટાઉન હોલ અમદાવાદમાં કાર્યક્રમમાં અમારે એક બેન સરસ મજાનું ગાય અને તરત આવીને બધા 10-10ની નોટોમાં ઘોળ કરે. ગોળ શબ્દ અમારે ઉત્તર ગુજરાતમાં વલસાડ બાજુ સમજાવવો પડે, અહીંયા સૌરાષ્ટ્રમાં સમજાવવાનું ન હોય. તમને મોજ આવે અને તમે ઓળગોળ થાવ અને પછી જે તમારા ખિસ્સામાંથી પૈસા અહીંયા નાખો ને એને ગોળ કહેવાય. ઘણા ગોર બોલે છે, ગોર નહીં ગોળ શબ્દ છે. તો 10-10ની નોટોમાં ગોળ થતી હતી એટલે મને એમ થયું હું ગાઉં અને મેં પછી આ હડડમ ખડડમ ચાલુ કર્યું તો એક ભાઈ આવ્યા 100ની નોટ મૂકી એટલે મેં કીધું ભાઈ આપણું તો જામી ગયું એમ. એટલે મેં બીજો એક છંદ ગાયો, વળી પાછા એને જ ભાઈ આવ્યા 100ની નોટ મૂકી. મેં કીધું ભાઈ પેલા બેન ઉપર તો 10-10ની નોટમાં ગોળ થતી હતી, આ 100ની નોટમાં થાય છે. એક જ ભાઈ આવે છે પણ વાંધો નહીં, એક તો આવે છે. એટલે મેં વળી પાછું ચાલુ કર્યું, સર સર પર સદર જમર તર જનુસર કર કર વર ધર મેલ કરે હરિ હર સુર અવર અથર અતિ મનહર બર બર અતિ ઉર હરક ભરે નિરખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર સવર નમે. આટલું પૂરું કરે તને એના જ ભાઈ 100ની નોટ મૂકી. મેં કીધું ભાઈ પછી મને કે કવિરાજ મજા આવે છે હાલવા દો. એટલે વળી પાછું મેં તો ચાલુ કર્યું, જટ પટ પટ જુલટ બલટ નટ વત જટ લટ પટ ગટ ગટ નિપટ લડાઈ કહું ગટ જતી જુગટ જુગટ ગતિ ધીનકટ મન ડર મન લટ લપટ મળે જમના તટ પ્રગટ જમટ ટટ સુર તટ ઘાઈ ગટ દૈણ જમે ગણ રવપટ ફરર ઘરર પદ ઘુગર રંગ પર સુંદરી શ્યામ રમે. એના એ ભાઈ આવ્યા 100ની નોટ મૂકીને પછી મને થોડોક વેમ પડ્યો. મેં એને કાંડું પકડ્યું. મેં કીધું ભાઈ તું એકનો એક આવાસ આ 100 રૂપિયા મૂકે છે એની પાછળનું કારણ? મને કે કવિરાજ તમે આ અડડમ ખડડમ કરો છો એમાં કોઈને કાંઈ ખબર પડતી નથી. માણસો ઉઠીને બહાર આવે છે, બારે મારે ચાની કેટલી છે
આ મારી ચાનો વેપાર તમે વધાર્યો ને એનું ઇનામ આપ્યું. એમ ઘણી વખત આપણે એવું થાય કે અહીંથી રજૂ થતું હોય દોણામાં જાય છે કે નહીં એ ખબર પડે. મને તો એમ હતું કે આ ઘોળ કરે છે, પણ એ તો મને ઇનામ આપતો હતો. બોલો, આપણી ક્યારેક પટ્ટી ઉતરી જાય હો. પણ પ્રિય બોલવું સજનતા દાતારી સુર પંથ એતા અભ્યાસે ના મિલે वो तो बिना कृपा भगवान. સારું બોલવું, કોઈના માટે સારું વિચારવું, દાન આપી શકવું, આ બધું પરમાત્માની કૃપા હોય તો થાય. એના માટેની કોઈ નિશાળો ન હોય. 60 વર્ષના ઘણા ચોરે બેઠા હોય ને, હમણાં તરુણભાઈ કીધું એમ સીસીટીવી કેમેરા ગામડાનો ચોરો છે ને, અહીંયા એ ભાભા બધા બેઠા હોય અને કોઈની ગાડી નીકળે એટલે આમ મને જેવું કરીને પૂછે કે કોનો દીકરો ગયો, તો કે મગનભાઈનો. એમ આ ગાડી એની નહીં હોય કે ગાડી એની જ છે, એને ક્યાં વળી વેત હતો. અરે છોકરો હમણાં મુંબઈ ગયો છે, સારું કમાણો છે, તો કે હપ્તેથી લીધી હશે, રોકડેથી નહીં લીધી હોય. અરે છોકરો સારું કમાણો છે અને રોકડેથી લીધી છે, તોય બાબો પાછો ન વળે. હમણાં ભટકાઈ જાય હો, બરોબર હાલશે નહીં. હવે તો પાછો વળ, હવે તો પાછો વળ. પણ પરમાત્માની કૃપા હોય તો કોઈના માટે સારું બોલી શકાય, સારું ગાઈ શકાય, દાન આપી શકાય. બહુ અઘરું છે હો. કર પર કર ધરે નહીં મુકેશભાઈ, કર પર કર ધરે નહીં અને કર પર પહેરે કડા, એ તો માણસ નહીં પણ મડા હાચું હોરઠિયો ભણે. આમ કર ઉપર કર ધરી અને કોઈને દાન ન દઈ શકતો હોય, કડું એટલે વૈભવનું સ્વરૂપ છે, પોતાના માટે વૈભવી જીવન જીવતા હોય. અમારા લોક સાહિત્યમાં અમારા લોક કવિ ઠપકો દીધો છે કે આ માણસની અને મડા કહેવાય. કર પર કર ધર નહીં અન કર પર પહેરે કડા, આ માણા નહીં પણ મડા હાચું હોરઠિયો ભણે. એવું આપણું લોક સાહિત્ય, ચારણી સાહિત્ય અને શિષ્ટ સાહિત્ય એવું સભર ભર્યું છે. પણ અષાઢ મહિનો ધરતી માથે મહેમાન બન્યો હોય, આખું આકાશ કાળા વાદળાથી છવાઈ ગયું હોય. मोर को ध्यान लग्यो घन घोर से डोर से ध्यान लग्यो, नटकी दीपक ध्यान पतंग लग्यो અને પનિહારી को ध्यान लग्यो घटकी. મોરલો છે એ પોતાની ગળાના હાકડ જેવા ત્રણ કટકા કરી અને મિયાવ મિયાવ કરીને બોલાવતો હોય. સારો નટવો છે એ દોર ઉપર ચાલતો હોય, નજર આપણા સૌ સામે હોય, પણ એની સુરતા છે એ દોર ઉપર હોય. એમ બહેનોને હવે ઘરે નળ આવી ગયા છે એટલે પાણી ભરવાનું છે નહીં, પણ આપણી પનિહારી જો પાણી ભરીને આવતી હોય, સૈયરો સાથે વાતો કરતી હોય, પણ અંદરની સુરતા એની બેડા ઉપર હોય, બેડાને પડવા ન દે. મોર કો ધ્યાન લગ્યો ઘન ઘોર સે ડોર સે ધ્યાન લગ્યો, નટકી દીપક ધ્યાન પતંગ લગ્યો અને પનિહારી કો ધ્યાન લગ્યો ઘટકી. એમ આ સંસારમાં આમ બાળકોને આમાં ઓછી મજા આવશે, પણ વડીલો છે એટલે એક વાત કરવી છે. ऊंचे महलान के उठानते न जाने जग न जाने, तैसे द्वार दुदुम्भी बजानते, रसिक बिहारी चार बयानते, जहान जाने विद्या हरि ध्यान अरु दानते कृपानते. મોટો માણસ હોય, પોતાનો મોટો બંગલો બનાવી લે, પણ સમાજ માટે ક્યાંય કામ ન આવ્યો હોય તો જગત કોઈ દી એને યાદ ન રાખે. એનાથી વધારે પૈસા વાળો માણસ હોય, પોતાના ઘરની પાસે રોજ ઢોલ વગડાવતો હોય, પણ એ આ દુનિયા છોડે અને દુનિયા યાદ ન રાખે. और રસિક બિહારી તો એમ કે છે કે 4 વસ્તુ જગતમાં એવી છે મુકેશભાઈ, એમાંથી એકાદી વસ્તુ જો તમને મળી ગઈ હોય ને, દુનિયા કોઈ દી ભૂલી ન શકે. એક વિદ્યા, આ વિદ્યાનું મંદિર છે એટલે પેલી વિદ્યા છે, તમને વિદ્યા મળે, પંડિતાઈ મળે, કવિત્વ મળે, દુનિયા કોઈ દી ભૂલી ન શકે. બીજું છે હરિ ધ્યાન, મોમન લાગી તુમના તુમન લાગી મોમ, લૂણ વણ્યું ભા પાણી અને પાણી વણ્યું ભા. પરમાત્માની સાથે જેને જેને તાર લાગી ગયો છે એને જગત કોઈ દી ભૂલી ન શકે. ધારી એક ટેક એક ઈસબીના નિમ્નોના જીમનોના મિષ્ટ યવન ઉખેડુના, આવા અનેક રાણા થઈ ગયા, અનેક રાજવીઓ થઈ ગયા, પણ મેવાડની ધરતી એ કોની? તો મીરાબાઈની જ કહેવાય, કારણ કે પરમાત્માની સાથે સીધો તાર લાગેલો. જુનાગઢમાં અમે અનેક બાબીઓ થઈ ગયા, અનેક રાહ થઈ ગયા, પણ જુનાગઢ કોની? તો જુનાગઢ નરસિંહ મહેતાની જ કહેવાય, કારણ કે એને પરમાત્માની સાથે હરિ ધ્યાન લાગેલું. વિદ્યા હરિ ધ્યાન દાન તે કૃપાન તે. અહીંયા ફાળો બોલાય ને એટલે આપણને ખબર પડે કે આ ગામ છે ને એ દાન આપી શકે છે. કોઈ પણ સમાજનો મોટો માણસ હોય, સમૂહ લગ્ન કરાવતો હોય, તો એને આપણે એમ કહીએ છીએ કે આ ફલાણા સમાજનો ભામાસા છે. ભામાસાના મની ઓર્ડર હવે નથી આવતા, તોય ભામાસાને યાદ એટલા માટે કરવો પડે છે કે જ્યારે જરૂર હતી, યોગ્ય સમયે યોગ્ય જગ્યાએ એને પોતાનું સર્વસ્વ આપી દીધું હતું, એટલે ભામાસાના ઉદાહરણ દેવાય. એટલે કોઈ દાન આપી શકતો હોય તો દાતા યાદ રહે. અને કૃપાન નામ તલવાર, દર જાતા ધર્મ પલટતા અને ત્રીજા પડંતા તાવ, 3 ટાણા મરણરા, એમાં કોણ રંક ને કોણ રાવ. યોગ્ય જગ્યાએ જ્યારે જરૂર હોય ત્યારે આ દેશની ધરતીનો ધર્મ ધ્રુજ્યો હોય,
વિધર્મની કફરી નજર હોય, ધરતી કોઈ દબાવતું હોય ને આપણી બેનું દીકરીઓની આબરૂ ભયમાં હોય, ત્યારે જેને મરવાનું પસંદ કર્યું છે એવા સુરવીરોને આ ધરતીમાં કોઈ દી ભૂલાય નહીં. અને છેલ્લે, કારણ કે અમારી વાતો તો ઓલા કોબીના દડા જેવી હોય, એકમાંથી નીકળ્યા જ કરે, પણ મને ખાસ એક ફરમાઈશ આપવામાં આવી છે કે કરતે મોર સિંગોરિયા અન મહેલ થરંગે જુઓ ને માટ પણ વરખા રત્ન વર્ણવા યા તો આવ્યો ઘુંબી સાર. એક લક્ષ્મી સ્વરૂપા દીકરી આવીને અહીંયા ગોળ કરી ગઈ સાહેબ. 500 રૂપિયા. એક લક્ષ્મી સ્વરૂપા દીકરી તો લક્ષ્મી છે ને, એટલા માટે દીકરી માટે પણ લખાણું છે કે દેવની હે દીધેલી મારી દીકરી રે લોલ, બાપના હૃદયનો ધબકાર રે 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 જગનો હે આધાર મારી દીકરી રે લોલ. આ દીકરી છે ને એ તો લક્ષ્મીનો અવતાર છે. આવડ ખોડલ જાવ જાવ મોકલ મછરાડી, માત જાવ મેલડી જાગ જવાળા દાઢાળી, જંબે કર્નલ જાવ જાવ ગોચર બરદાડી, હાલી જાવ હિંગોલ ગેલ રાજલ મહાકાળી, સમરસ સભી નવલક સગદન 84 ની ચારણા ઉપર દેવી આવો, યબી સેવક કાજ સુધારણા ધર્મ જમતી રવરા, આઈ ઉપર તું જાવે કામમાં બૂટ બલાડભાઈ ખોબડી બોલાવે, માનલ જેતલ મા ચાપલ ને ચાળક નેચી વરુડી ને શવદેવ રાણબાઈ ને રવેચી નાગલ આવ હરજોગ ની જાનબાઈ જુગ જાહરા. આ મોકલ એટલે કોઈ નહીં, આ હમણાં આવી હતી ને એ જ. આ સરસ્વતી એટલે કોઈ નહીં, આ બેઠી ને એ જ સરસ્વતી, આ જ કાલિકા છે, આ જ દુર્ગા છે. એવી દીકરીઓ અહીંયા બેઠી છે. ત્યારે છેલ્લે અમારા મિત્ર કેજીએ મર્દ હા મિત્ર મર્દ ને કરાયો. મિત્ર કેજીએ મર્દ નિજ દર્દ મિટાવે, મિત્ર કેજીએ મર્દ खुशामद कर नहीं खावे, मित्र केजिए मर्द सत्य कहकर समझावे, फिर मित्र वही को कीजिए सुख दुख साथी सब कर्म कहे, वैताल कहे सुन विक्रमा ए लक्षण सब मर्द के. એટલે છેલ્લે એમની ફરમાઈશ હું લઈ લઉં કે સાડ ક ઘુંબીએ લુંબીએ અંબર બદળ બેવળ ચોવડીએ, કરે મન મોર બની ધન ગાટ, કરે મન મોર બની ધન ગાટ કરે મારું. અહીંયા આ જે કઈ ઘોડ આવે ને એ બધી આપણે આ દીકરીઓને આ બાળકોના કાર્યક્રમ માટે દઈને જવાની છે. હા, કારણ કે અમને ઘણા કાર્યક્રમો અમે બધા એક સ્ટાફ છીએ, અમે બધા કાર્યક્રમો કવર માટે કરીએ છીએ વિજયભાઈ, પણ અમુક કાર્યક્રમ એવા હોય કે અહીંયા સામે જ દઈને જવાના હોય. આ કાર્યક્રમમાં સુભાષભાઈ અમને રૂપિયા આપે એમ છે નહીં, અહીં જે કઈ આવે આપણે આ શાળાને દઈ દેવાના છો. સારી સીમ ઝૂલે નદીઓ નવ જો બન બાન ભૂલે, નવ દીન કપોતની પાંખ ખુલે, મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે મારું મન મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ કરે, મોર બની ધન ગાટ ધન ગોર જરે કહું યાર મારું મારું મન મોર બની ધન ગાટ કરે, મન મોર બની ધન ગાટ કરે.
મારા માટે નવા છે પણ બહુ તૈયાર છે, એટલે એમના માટે એક વખત જોરદાર તાળીઓથી વધાવો એમને. અમે ગમે એટલું સારું ગાતા હોય બોલતા હોય પણ આ જો હારા ના હોય ને તો તબો નારણ થઈ જાય. હા, નવખંડ નીલાણીય પાવન પાણીય વાણીય દાદોર મોર વડે સવદાસ ચડાવણ પૂજાય શંકર શ્રાવણ માસ ચલે સલડે પ્રશ્નાર કરનત નાવણ પૂજાય શંકર રાવ્રત સધરિયા ત્યારે મારું મન મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે, મન મોર બની ધન ગાઢ કરે, મારું મન મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે, મોર બની ધન ગાઢ કરે. પણ મોર બનીને થનગાટ ક્યારે કરે સુભાષભાઈ? કે 500 વીઘા જમીન હોય, આજી જેવી નદી હોય અને વગર ખર્ચે મોટર હાલતી હોય તો મન મોર બનીને થનગાટ કરે. પણ માથે રમાબેન માથે દેણું થઈ ગયું હોય, લેણાવાળા છે ઘર ગોતતા ગોતતા આવતા હોય ત્યારે મન મોર બનીને થનગાટ ના કરે પણ મન મોર બની અને ફફડાટ કરે. અને છેલ્લે ભગવાન કૃષ્ણ કનૈયાને મારે યાદ છેલ્લે કરી, અને આ ડાયરો નથી, આમ તો બાળકોનો કાર્યક્રમ છે એટલે હવે આને છેલ્લે મારે ભગવાન કૃષ્ણને યાદ કરવા છે. કારણ કે કૃષ્ણ એટલા માટે યાદ કરવાના, આપણા 3 દેવતાઓ છે મુખ્ય, એમાં 24 અવતારો છે. 24 અવતારમાં 2 મુખ્ય અવતાર છે, એક રામ અને એક કૃષ્ણ. રામે જેમ કીધું ને એમ કરાય, રામે જેમ કર્યું એમ કરાય. પણ કૃષ્ણને સમજવો બહુ અઘરો છે. એ વાહણી પણ વગાડે અને સુદર્શન પણ ચલાવે, પણ યમુનાના કિનારે હુવાળી રેતમાં રમવા માટે આવે ત્યારે કેવી રીતે આવે? સરસર પર સધર જમાર ધર અનુસાર કર કરવાર ધર 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 બેલ કરે હરિ હર સૂર્ય વાર્ય છર યતિ મનહર ભર ભર યતિ રૂર હરખ ભરે નિર્ખત નર પ્રવર પ્રવર ગુણ નિર્જર નિકટ મુકુટ શિર નિકટ મુકુટ શિર નિકટ મુકુટ શિર નિકટ મુકુટ શિર સવાર નવે કણ રવ પટ ફરાર કરાર પદ ગુગર રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ. તમને મજા આવે ને તો તાળી વગાડજો, અને એનાથી વધારે મજા આવે ને તો અહીં ઘોળ કરજો, એટલે શાળામાં એટલો ફાળો વધે. અને છેલ્લે અમારા શબ્દોથી હું મારા અહીં વક્તવ્યને વિરામ આપું. झटपट पट युलट पलट नटवत झट लटपट कट घट 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 लिपट लड़े को कट यदि उगट युगट गति धिनि गट मन
નરમલ લટ લપટ મળે જમના તટ પ્રગટ યમટ સુરતટ કટ સુરતટ કટ તેણ ગમે ગણરાવ પટ ફરાર કરાર પદ કુકર રંગ પર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર શ્યામ રમે મારો રંગ ભર સુંદર. વાહ તરુણભાઈ કેમ થોડી થોડી તાળી પડી તો ખરી હો, કારણ કે સાઉન્ડ નવું હોય અમારા માટે અને સાજિંદા નવા હોય ત્યારે સેટ થતું થોડી વાર તો લાગે, પીચ નવી હોય ને. પણ ચડે આહાડી વાદળા કાળા દોવડા જંબારી સોપે દશી હોત રાધી માથે ઓછડ્યા દરાર ત્યાં તો ઝીંગોર્યા મોરલા સાથે વાહરી મંડાણી ચડી અને એક ધારા મેઘ રાજા મંડાણા યપાર. આવા લોક સાહિત્યના ચારણી સાહિત્યના ગીતો અને લોકવાર્તા, જો કે મારો વિષય મુખ્ય વિષય લોકવાર્તા છે. જીટીપીએલ ડાયરો ચેનલ આપ જોતા હોય તો એમાં મારા 100 થી પણ વધારે લોકવાર્તાઓ જીટીપીએલ ડાયરો ચેનલ ઉપરથી મારી પ્રસારિત થઈ છે. લોક સાહિત્યની વાતોમાં સૌરાષ્ટ્રની રસધાર, વાતુ ધરાવઢિયારની એવી ઘણી બધી કાર્યક્રમો મારા અવારનવાર કાર્યક્રમો આવતા હોય છે ટીવી ઉપર. અને છેલ્લે હું એમ કહીશ કે દહીસરડા પ્રાથમિક શાળાના પ્રાંગણમાં મારા પરમ મિત્ર એવા સુભાષભાઈ રાઠોડ અને મારા બેન રમાબેન એમાં બંનેના આમંત્રણથી અહીંયા આવવાનું થયું. તમે જેવા છો એવા અમને સ્વીકાર્યા, અહીંયા સ્ટેજ ઉપર બેસી સન્માન કરી અને અમને સહકાર્યા અને છેલ્લે તાળી પાડીને શણગાર્યા. સ્વીકાર્યા, સહકાર્યા અને શણગાર્યા એ બદલ આપ સૌનો ખૂબ ખૂબ આભાર. હરિઓમ તત્સત. જય માતાજી. ભારત માતા કી જય. વંદે માતરમ. વાહ ભાઈ વાહ.